ચલો બાળકો, તો આજે આપણે જોઈ લઈએ તો ચેપ્ટર નંબર 4 ની અંદર સ્વાધ્યાયનો દાખલા નંબર 22 એકદમ ઈઝી છે. આપણે સમાંતર પ્રવાહ ધારિત બે તારો વચ્ચે જ્યારે y અંતર હોય તો એક તાર વડે બીજા તાર પર લાગતા બળનું સમીકરણ આપણે મેળવી લીધું છે. બસ એના ઉપરથી તો દાખલો છે. તો જુઓ શું કીધું છે. કારની બેટરીને તેને ચાલુ કરતી મોટર સાથે જોડતા 300 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહન કરે છે. આ તાર 70 સેન્ટીમીટર લાંબા હોય અને તેમની વચ્ચેનું અંતર 1.5 સેન્ટીમીટર હોય તો એકમ લંબાઈ દીઠ આ તારો વચ્ચે લાગતું બળ કેટલું હશે? તાર પર આકર્ષી કે અપાકર્ષી હશે? બરાબર, તાર વડે જે બળ લાગશે એ આકર્ષી હશે કે અપાકર્ષી? તો તમને સૌથી પહેલા શું કીધું છે? આ બેટરી છે, એનો ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. હવે બેટરીના ધન ધ્રુવમાંથી એક તાર કાઢેલો છે, બેટરીના ઋણ ધ્રુવમાંથી પણ એક તાર કાઢેલો છે. હવે તમારે કરવાનું શું છે? તો કે બેટરીના ધન ધ્રુવમાંથી કેટલો પ્રવાહ નીકળે છે? તો કે 300 એમ્પિયર. હવે આટલો જ પ્રવાહ બેટરીના ઋણ ધ્રુવમાં દાખલ થશે તો એ આવશે કેટલો? તો કે -300 એમ્પિયર. કેમ કે આ જે પ્રવાહ છે આના કરતા વિરુદ્ધ દિશામાં છે એટલે શું આવશે? -300 એમ્પિયર. બરાબર છે. હવે તમને એવું કીધું છે કે બંને જે તાર છે એની લંબાઈ આપી દીધી છે. L બરાબર કેટલી છે? તો કે 70 સેન્ટીમીટર એટલે 0.7 મીટર હું લખી શકું. બીજું, બંને તાર વચ્ચેનું જે અંતર છે એ અંતર આપી દીધું છે 1.5 સેન્ટીમીટર એટલે હું શું લખીશ? R બરાબર 1.5 એટલે 0.015 મીટર થશે. I1 બરાબર હું લખીશ +300 એમ્પિયર અને I2 બરાબર હું લખીશ -300 એમ્પિયર. મારે શું શોધવાનું છે? એકમ લંબાઈ દીઠ લાગતું બળ એટલે કે F/L શોધવાનું છે. બરાબર છે. તો બે તાર છે, બંને તાર વચ્ચેનું અંતર R છે, બંને તાર પ્રવાહધારિત છે, તો એક તાર વડે બીજા તાર પર લાગતા બળનું સમીકરણ. બરાબર, તો સમાંતર પ્રવાહધારિત તાર વડે એકમ લંબાઈ દીઠ લાગતું બળ. તો પહેલા તો બેઝિક ઇક્વેશન લખીએ. F = μ0 I1 I2 × L/2πr. એકમ લંબાઈ દીઠ બળ શોધવું છે ને તો લંબાઈ ક્યાં લઈ જઈએ? સામે. તો F/L = μ0 ની વેલ્યુ તો 4π10⁻⁷. I1 કેટલા છે? 300. I2 કેટલા છે? -300 છેદમાં 2π. R ની વેલ્યુ છે તો કે 0.015. બરાબર, તો પાઈ પાઈ કેન્સલ ને 2 દુ 4. ગણતરી મારીએ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તો 2 × 300 × 300 ભાગ્યા 0.015 તો આપણને મળશે કેટલા? 12 ની પાછળ 6 મીંડા. બરાબર, આવી રીતે છે 1 2 3 4 5 ને 6. ઘાત કેટલી આવશે? 10 ની -7 અને આ માઇનસ નિશાની છે એ આગળ લખવાનું ભૂલવાનું નહીં. તો 1 2 3 4 5 6 અને 7 એટલે -1.2 ન્યૂટન પર મીટર આટલું એકમ લંબાઈ દીઠ બળ લાગશે. હવે પ્રશ્ન એ કર્યો છે કે આ બળ આકર્ષી હશે કે અપાકર્ષી? તો તમે જુઓ કે બંને તારની અંદર પ્રવાહ છે ને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. તો જ્યારે પણ પ્રવાહ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય તો કેવા પ્રકારનું અહીંયા બળ હશે? અપાકર્ષી પ્રકારનું બળ હશે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો કે બંને તારની અંદર જે પ્રવાહ છે પ્રવાહની દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ હોય. તમારે યાદ રાખવાનું કે જો બે તારની અંદર પ્રવાહ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો એ બે તાર વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. તો અહીંયા લખાણ એ પ્રકારે લખવાનું. અહીં બંને તારમાં વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોવાથી તેમની વચ્ચે અપાકર્ષી
બળ લાગશે. બરાબર છે. તો આ થયો તમારો દાખલા નંબર 22. જોઈ લે હવે 23. 23 માં થોડો લેન્ધી છે, પણ તમે એકદમ લોજિક વાપરશો ને તો એકદમ ઈઝી છે. જુઓ, 10 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકાર વિસ્તારમાં 1.5 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. બરાબર, નળાકાર વિસ્તાર છે અને એની અંદર 1.5 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. તેની દિશા તેની અક્ષને સમાંતર પૂર્વથી પશ્ચિમ તરફ છે. એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ છે? પૂર્વથી પશ્ચિમ. 7 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધારિત તાર આ વિસ્તારમાંથી ઉત્તરથી દક્ષિણ તરફ પસાર થાય છે. તમને અહીંયા 3 વસ્તુ શોધવાની કીધી છે. તો પહેલા તો આકૃતિ દોરીએ એટલે વધારે ખ્યાલ આવશે. તો આ શું છે? તો કે આવી રીતે કોઈ નળાકાર છે, નળાકારનો આ ઉપરનો ભાગ છે, આ ઉપરનો ભાગ છે નળાકારનો. હવે તમારે અહીંયા શું વિચારવાનું? 4 એક્સિસ આપણે વિચારી લઈએ, એટલે કે 4 દિશાઓ વિચારી લઈએ. બરાબર છે. તો ધ્યાન રાખજો શું કરીએ છીએ. તો અહીંયા પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. બરાબર. તો આપણે અહીંયા 4 દિશાઓ બતાવી દીધી. હવે તમે જુઓ કે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? તો કે પૂર્વથી પશ્ચિમ. એટલે આપણે અહીંયા બતાવી દઈએ, પૂર્વથી પશ્ચિમ દિશામાં શું છે? ચુંબકીય ક્ષેત્ર છે. હવે કરવાનું છે શું? તો 7 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધારિત એક તાર આ વિસ્તારમાંથી ઉત્તરથી દક્ષિણ તરફ પ્રવાહ પસાર થાય છે. બરાબર, ઉત્તરથી દક્ષિણ દિશામાં તાર ગોઠવેલો છે. તો સીધી વાત છે, જે દિશામાં તાર ગોઠવેલો એ દિશામાં પ્રવાહ પસાર થશે. તો અહીંયા આપણે પ્રવાહ બતાવી દઈએ I. બરાબર છે. સીધી વાત છે કે અહીંયા જે તાર છે એમાં પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશામાં ગોઠવેલો છે. એનો મતલબ કે અહીંયા તાર કઈ દિશામાં હશે? ઉત્તરથી દક્ષિણ. હવે ધ્યાન રાખજો, તમારે શું કરવાનું છે? અહીંયા આ તારની લંબાઈ પહેલા તો મેળવવી પડશે. બરાબર છે. તારની લંબાઈ આ મેળવવાની થશે, કેમ કે તમારે આ જે વર્તુળાકાર ભાગ છે ને એ વર્તુળાકાર ભાગ પર આ તારની લંબાઈ કેટલી છે એ પહેલા મેળવવાની થશે. પછી તમારે શું શોધવાનું છે? કે તાર આ અક્ષને છેદે, તારને ઉત્તર દક્ષિણની જગ્યાએ ઉત્તર પૂર્વ દિશા તરફ વાળવામાં આવે. ઉત્તર દક્ષિણ દિશામાં રહેલા તારને અક્ષથી 6 સેન્ટીમીટર નીચે લાવવામાં આવે. તો આ પરિસ્થિતિઓમાં તાર પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય અને દિશા શું હશે? બરાબર છે. તમારે અહીંયા શું કરવાનું છે? જુદી જુદી 3 પરિસ્થિતિની અંદર તાર પર લાગતા બળની વાત કરવાની છે. તો સૌથી પહેલા તાર આ અક્ષને છેદે, એટલે કે આ જે ચુંબકીય ક્ષેત્રની અક્ષ છે ને એને તાર શું કરે? છેદે. હવે આ તાર અહીંયા ગોઠવેલો છે અત્યારે. બરાબર, આપણે થોડું હજી વ્યવસ્થિત બતાવી દઈએ. બરાબર, આ આપણો તાર છે. તો તાર અત્યારે કઈ પોઝિશનમાં છે? તો કે ચુંબકીય ક્ષેત્રને લંબ છે, એટલે છેદે છે. તો હવે આ પરિસ્થિતિની અંદર તાર પર લાગતું ચુંબકીય બળ કેટલું? તો સૌથી પહેલા તાર ચુંબકીય અક્ષને છેદે ત્યારે તાર પર લાગતું ચુંબકીય બળ. તો તાર પર લાગતું ચુંબકીય બળનું ઇક્વેશન BIL sin થીટા. થીટા કેટલો આવશે? તારની લંબાઈ અને આ ચુંબકીય ક્ષેત્ર બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે? 90. હવે તારની લંબાઈ કેટલી? તો આ વર્તુળાકાર ભાગ છે, ત્રિજ્યા તમને આપી દીધી છે. કેટલી છે? તો 10 સેન્ટીમીટર. હવે હું વ્યાસ શોધું આ વિસ્તારનો, એટલે મને શું મળશે? તારની લંબાઈ મળી જશે. તો જુઓ અહીં થીટા ઇઝ ઇક્વલ ટુ 90 તથા તારની લંબાઈ L ઇઝ ઇક્વલ ટુ 2R. બરાબર છે. તો હું આવું લખી શકું, L બરાબર 2 ઇન્ટુ R ની વેલ્યુ 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર. એટલે લંબાઈ કેટલી થશે? 0.2 મીટર થશે. હવે આની અંદર સમીકરણ 1 કહી દઈએ. તો માટે સમીકરણ 1 પરથી તો F
ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય ક્ષેત્ર કેટલું આપેલું છે આપણને 1.5 ટેસ્લા. બીજું પ્રવાહ કેટલો આપેલો છે આપણને 7 એમ્પિયર. તારની લંબાઈ આ વિસ્તારમાં કેટલી આવશે તો એ આપણે શોધી 0.2 મીટર. થીટા કેટલો છે 90 તો sin 90 ની વેલ્યુ 1 થશે. તો અહીંયા ગણતરી મારીએ તો 1.5 ગુણ્યા 7 ગુણ્યા 0.2 એટલે આપણને મળશે 2.1 ન્યૂટન. 2.1 ન્યૂટન. તો જ્યારે ચુંબકીય ક્ષેત્ર અને તાર બંને પરસ્પર લંબ હશે એવી પરિસ્થિતિની અંદર તાર પર લાગતું બળ કેટલું હશે તો કે 2.1 ન્યૂટન. ચલો તો હવે આપણે બીજું પરિણામ મેળવવાનું છે એટલે કે તારને ઉત્તર દક્ષિણની જગ્યાએ ઉત્તર પૂર્વ દિશા તરફ વાળવામાં આવે તો હવે તાર પર લાગતું બળ કેટલું એટલે કે તાર પહેલા ક્યાં હતો ઉત્તર દક્ષિણ દિશામાં. હવે તારના આ છેડાને ઉત્તરથી પૂર્વ તરફ લઈ જવાનો અને આ છેડાને દક્ષિણથી પશ્ચિમ તરફ લઈ જવાનો. તો તાર પર લાગતું બળ કેટલું હશે? આમ તો તાર પર લાગતા બળના મૂલ્યમાં કોઈ ફેરફાર થશે નહીં પણ જોઈ લઈએ. તો અહીંયા આપણે શું કરીશું પહેલા તાર આ ડિરેક્શનમાં હતો બરાબર. તો પહેલા આપણે પોઝિશન બતાવી દઈએ. તાર પહેલા આ રીતે હતો. હવે અહીંયા આપણે એક સરળતા ખાતર થઈને એક ચોરસ વિચારીએ બરાબર છે. કેમ તો હમણાં ખબર પડશે તમને, કેમ કે એક્સિસ બતાવવી પડશે ને. ચલો હવે આપણે 4 દિશાઓ બતાવી દઈએ એટલે જેથી કરીને આપણું કામ આગળ વધે. તો જુઓ આ છે પૂર્વ, આ થશે પશ્ચિમ, આ દક્ષિણ અને આ થશે ઉત્તર. તો તાર છે ને પેલા આ ડિરેક્શનમાં હતો. હવે તારના એક છેડાને ઉત્તરથી પૂર્વ લઈ જઈએ, બીજા છેડાને દક્ષિણથી પશ્ચિમ બરાબર. તો હવે તાર તમારો કંઈક આ દિશામાં આવશે બરાબર છે. હવે પહેલા તારની લંબાઈ અહીંયા કેટલી હતી? L હતી. તારની લંબાઈ અહીંયા L, આ પણ L થશે તો આ પણ શું થશે? L જ થશે. હવે આ L થાય તો આ પણ શું થશે? L જ થશે. હવે આપણે આ તારની લંબાઈ માપી લઈએ કે L ડેશ છે બરાબર છે. હવે અત્યારે પોઝિશન શું છે? ચુંબકીય ક્ષેત્ર પૂર્વથી પશ્ચિમ દિશા, પૂર્વથી પશ્ચિમ દિશા. એટલે આ જે તાર છે ને અત્યારની પોઝિશન પ્રમાણે એ ચુંબકીય ક્ષેત્ર સાથે શું બનાવશે? થીટા કોણ બનાવશે. હવે આ થીટા થાય ને બરાબર તો આ પણ શું થાય? થીટા થાય. તો અહીંયા આપણે ત્રિકોણનું નામ આપી દઈએ, જોજો ધ્યાનથી, ABC. અને આ ત્રિકોણ દેખાય છે ને કાટકોણ ત્રિકોણ, એના ઉપરથી આપણે L ડેશ ની વેલ્યુ મેળવીએ. તો જુઓ આકૃતિ પરથી કાટકોણ ત્રિકોણ ABC માટે આપણે શું વાપરીશું અહીંયા? તો L ડેશ જોઈએ છે. આ પણ શું થશે? L થશે. ચોરસની બધી બાજુની લંબાઈ કેવી સરખી હશે? આ L તો આ પણ L થશે. તો આપણી જોડે કાટકોણ ત્રિકોણ છે ABC. હવે તમે જોશો ધ્યાનથી કે અહીંયા શું છે? થીટા છે બરાબર છે. તો મારે શું કરવું છે? સાઇન વિધેય વાપરીશું અહીંયા. સાઇન વિધેય એટલે સામેની બાજુ છેદમાં કોણ. તો અહીંયા વાપરીએ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ આવશે L છેદમાં L ડેશ. L ડેશ ને હું કરતા બનાવી દઉં તો L બાય સાઇન થીટા થશે. અને કહી દે સમીકરણ નંબર 1. હવે જુઓ શું થાય છે. તો હવે તારની લંબાઈ બદલાઈ ગઈ છે, L ડેશ થઈ છે બરાબર. પહેલા તારની લંબાઈ L હતી, હવે L ડેશ થઈ ગઈ. તો હવે તાર પર લાગતું ચુંબકીય બળ માટે તાર પર લાગતું ચુંબકીય બળ તો F ઇઝ ઇક્વલ ટુ BI L ડેશ સાઇન થીટા. હવે L ડેશ ની વેલ્યુ છે આપણી જોડે તો મૂકી દઈએ. BI L અપોન સાઇન થીટા ઇન્ટુ સાઇન થીટા. કેન્સલ બંને સાઇન થીટા તો BI L. ચલો B ની વેલ્યુ છે આપણી જોડે કેટલી તો કે 1.5 ટેસ્લા. પ્રવાહ કેટલો છે? 7 અને લંબાઈ કેટલી છે તારની? L છે ને તો L બરાબર શું આવશે? 0.2 મીટર. તો એ તો કેટલો આવશે જવાબ? F બરાબર 2.1 ન્યૂટન બરાબર. તો એ જ આવ્યું.
ખાલી ધ્યાન શું રાખવાનું કે પહેલા તાર આ ડિરેક્શનમાં હતો, હવે તમે તારને ફેરવો છો એટલે આ ડિરેક્શનમાં આવી ગયો. એટલે આ જે ચુંબકીય ક્ષેત્ર પૂર્વથી પશ્ચિમ હતું એની સાથે થીટા કોણ બનાવશે? હવે આ થીટા થાય તો આ પણ શું થાય? થીટા થાય. હવે આ બાજુની લંબાઈ L, આ બાજુની લંબાઈ L, લંબાઈ L, બરાબર છે. તો આ કાટકોણ ત્રિકોણ ABC છે, એના માટે હું સાઇન વિધેય વાપરું. તો સામેની બાજુ છેદમાં કોણ આવશે? બરાબર, સાઇન વિધેય વાપરું તો સામેની બાજુ છેદમાં કોણ L' ને કરતા બનાવો અને આમાં વાપરો એટલે તમારું પરિણામ મળી જશે કે ભાઈ હવે ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા કોણ બનાવે છે તો પછી લાગતું બળમાં કોઈ ફેરફાર થશે નહીં. હવે જોઈ લઈએ આગળ. બરાબર છે. હવે આગળ ત્રીજું પરિણામ મેળવવાનું છે, એમાં થોડી વધારે જગ્યા જોઈશે. ચલો હવે તમને શું કીધું છે તો ધ્યાન રાખજો. હવે ચલો, ઉત્તર દક્ષિણ દિશામાં રહેલા તારને અક્ષથી 6 સેન્ટીમીટર નીચે લાવવામાં આવે છે. તો તાર ઉત્તર દક્ષિણ દિશામાં હતો. હવે આ જ તારને તમે 6 સેન્ટીમીટર નીચે લાવો છો એટલે માની લો કે તારને તમે હવે અહીંયા લાવો છો. બરાબર છે. તો આ કેટલો તમે તાર નીચે લાયા? 6 સેન્ટીમીટર. એટલે આ શું થશે? 6 સેન્ટીમીટર થશે. હવે આપણને શું ખબર છે? આ જે વર્તુળાકાર વિસ્તાર છે એની ત્રિજ્યા ખબર છે. આ ત્રિજ્યા બરાબર કેટલી છે? તો કે 10 સેન્ટીમીટર. તો હવે આ તાર પર લાગતું બળ કેટલું હશે? તો પહેલા તો તારની લંબાઈ આટલી હતી, 0.2 મીટર હતી, પણ હવે તારને તમે નીચે લાયા તો આ વિસ્તાર વડે અહીંયા તારની લંબાઈ બદલાઈ જશે. તારની લંબાઈ પહેલાથી એટલી નહીં રહે, કેમ કે આ વિસ્તાર વડે જેટલો તાર ઘેરાય છે ને લંબાઈ એટલી જ તમારે ગણતરી લેવાની આવશે. તો આપણે શું કરવાનું? આ તાર છે, માની લો કે C અને D લંબાઈ છે, તો આ શું થશે? લંબ દ્વિભાજક થશે. તો આ લંબાઈ માની લો કે x છે, x ની વેલ્યુ મને મળી જાય, એના ડબલ કરી નાખું તો મને તારની લંબાઈ મળી જશે અને પછી હું શું શોધી શકીશ? આ તાર પર લાગતું બળ. તો ફરીથી સમજો કે તાર પહેલા આ ડિરેક્શનમાં હતો, હવે તારને હું 6 સેન્ટીમીટર નીચે લાવું છું. બરાબર છે. તો આ 6 સેન્ટીમીટર, આ બાજુની લંબાઈ મેં ધારી લીધી. આ કેટલું છે? ત્રિજ્યા જેટલું જ આવશે ને. તો અહીંયા જુઓ ત્રિકોણ રચાયો, કાટકોણ ત્રિકોણ, 10 સેન્ટીમીટર ત્રિજ્યા. તો અહીંયા નામ આપી દઈએ અહીંયા O. તો આકૃતિ પરથી ત્રિકોણ O, અહીંયા નામ આપી દઈએ E, ત્રિકોણ OEC માટે પાયથાગોરસનો સિદ્ધાંત વાપરીએ તો OC² બરાબર CE² વત્તા EO². OC કેટલા છે? OC કેટલા છે? 10 સેન્ટીમીટર એટલે 0.1 થશે મીટરમાં, એનો સ્ક્વેર. CE તે તો કેટલા છે? x, તો આપણે x² વત્તા EO 6 સેન્ટીમીટર એટલે 0.06 મીટર થશે, એનો સ્ક્વેર. ચલો x² એને કરતા બનાવી દઈએ તો 0.1 નો સ્ક્વેર કેટલો થાય? 0.01 થાય, પણ તો પણ ચેક કરી લઈએ. 0.1 ગુણ્યા 0.1 એટલે 0.01 થશે અને 0.06 ઇન્ટુ 0.0036 થઈ જશે. તો 0.01 માઇનસ 0.0036 બેની બાદબાકી કરીએ તો કેટલા મળશે? 0.0064. x² બરાબર 0.0064. હવે એનું વર્ગમૂળ કાઢીએ. બરાબર, કેમ કે સ્ક્વેર છે તો x બરાબર શું મળશે? 0.08 મીટર થશે. આ શું મળ્યું? ખાલી x ની વેલ્યુ મળી. મારે તો CD સળિયાની લંબાઈ મેળવવી છે. તો હવે CD સળિયાની લંબાઈ તો શું આવશે? 2 ઇન્ટુ x. x ની વેલ્યુ છે આપણી જોડે 0.08. આને કહી દઈએ L'. તો L' બરાબર 2 ગુણ્યા 0.08 એટલે આપણને મળશે 0.16 મીટર. તો હવે તાર પર લાગતું ચુંબકીય બળ તો F = BI L'
સાઇન થીટા. તો થીટા તો 90 જ આવશે કેમ કે ચુંબકીય ક્ષેત્ર સાથે તાર તો હજી 90 ડિગ્રી જ બનાવે છે. બી ની વેલ્યુ તો 1.5 ટેસ્લા. પ્રવાહ કેટલો છે તો કે 7 એમ્પિયર. તારની લંબાઈ બદલાઈ ગઈ ને 0.6 સાઇન 90 ની વેલ્યુ 1 લઈ લઈએ તો 1.5 ગુણ્યા 7 ગુણ્યા 0.16 એટલે આપણને મળશે 1.68 ન્યૂટન. બરાબર છે, એકદમ ઈઝી. કે જ્યારે તમે આ જ તારને નીચે લાવશો તો હવે તારની લંબાઈ બદલાઈ જશે આ પરિસ્થિતિની અંદર. બરાબર, તો તમારે આ સીડી તારની લંબાઈ મેળવવી હોય તો કામ શું કરવાનું, આ સીડી તાર એને લંબ શું આવશે, આ અક્ષ આવશે. તો આ લંબાઈ માની લો કે x, આ 6 સેન્ટીમીટર અને ત્રિજ્યા 10 સેન્ટીમીટર. કાટકોણ ત્રિકોણ માટે પાયથાગોરસનો સિદ્ધાંત વાપરો, x ની વેલ્યુ મેળવો અને એ x ની વેલ્યુ તમે ડબલ કરો એટલે સીડી તારની લંબાઈ l' મળશે. પછી ચુંબકીય બળનું ઇક્વેશન વાપરો, એકદમ ઈઝી. ચલો આગળ જોઈ લઈએ તો દાખલા નંબર 25. આજે તમારું સ્વાધ્યાય આપણે કમ્પ્લીટ જ કરી દઈશું. તો એવું કીધું છે કે 20 આંટા અને 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું એક વર્તુળકાર ગૂંચળું તેનું સમતલ 0.10 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રહે તે રીતે મૂકેલું છે. જો ગૂંચળામાં 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો ગૂંચળા પરનું કુલ ટોર્ક, ગૂંચળા પરનું કુલ બળ, ચુંબકીય ક્ષેત્રના કારણે ગૂંચળાના તારમાં રહેલ ઇલેક્ટ્રોન પર લાગતું સરેરાશ બળ કેટલું હશે. તો સૌથી પહેલા અંદર જે ડિટેલ આપેલી છે બધી લખી નાખીએ. તો ગૂંચળામાં આટાની સંખ્યા આપી દીધી, કેટલી આપી છે તો કે 20. બીજું ગૂંચળાની ત્રિજ્યા આપી છે r બરાબર 0.1 મીટર. બીજું ચુંબકીય ક્ષેત્ર આપી દીધું છે 0.10 ટેસ્લા. એ સિવાય ગૂંચળામાંથી વહેતો પ્રવાહ I આપી દીધો છે 5 એમ્પિયર. સૌથી પહેલા તમને શું કીધું છે એની વાત કરીએ તો ગૂંચળા પરનું ટોર્ક. તો આપણને ખબર છે ને ગૂંચળા પરનું ટોર્ક, ગૂંચળા પરનું ટોર્ક ઇક્વેશન તમને યાદ હોવું જોઈએ. ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ b ના સાઇન થીટા. હવે થીટા એટલે શું આવશે તો ચુંબકીય ક્ષેત્ર b અને તમારો જે ગૂંચળાનું સમતલ છે, બરાબર છે, એમની વચ્ચેનો ખૂણો. તો સૌથી પહેલા માની લો કે આ ગૂંચળું છે, બરાબર. આ શું થયું, ગૂંચળાનું સમતલ થયું. હંમેશા યાદ રાખવાનું કે કોઈ પણ સમતલ છે, સમતલને શું હોય, લંબ રૂપે ક્ષેત્રફળ સદિશ a હોય. હવે ચુંબકીય ક્ષેત્ર છે ને આ સમતલને કેવું છે, લંબ છે એટલે આ દિશામાં. તો ચુંબકીય ક્ષેત્ર b અને આ જે ગૂંચળું છે એનો ક્ષેત્રફળ સદિશ બંને કેવા થયા, સમાંતર થયા. તો અહીંયા તમારે થીટા કેટલો આવશે, b અને a વચ્ચેનો 0 આવશે. તો પરંતુ a સમાંતર b માટે થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે, 0. તો ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ b ના સાઇન 0. તો સાઇન 0 ની વેલ્યુ તો શું થાય, 0. તો અહીંયા ટોર્ક તમને શું મળશે, 0. તો તમારું કામ બહુ ફટાફટ પતી ગયું. ચલો હવે શું શોધવાનું છે, ગૂંચળા પરનું કુલ ટોર્ક. તો સમજી લઈએ. તો માની લો કે આ ગૂંચળું છે આપણું. હવે તમે થિયરી ભણી ગયા કે વિદ્યુત પ્રવાહ ધારિત લંબચોરસ ગૂંચળાને તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો લાગતું ટોર્ક. હવે એ થિયરીમાં આપણે ભણી ગયા હતા કે જે લંબચોરસ ગૂંચળું હતું એને 4 બાજુઓ હતી. 4 બાજુમાંથી 2 બાજુ પર બળ લાગતું હતું 0 અને જે 2 બાજુ પર લાગતું હતું ને બળ, એ બંને બળો કેવા, પરસ્પર વિરુદ્ધ દિશામાં. એટલે એક બળ આ દિશામાં અને બીજું બળ આ દિશામાં હતું. યાદ હોય તો, ના યાદ હોય તો વિડીયો જોઈ લેજો. તો અહીંયા પણ કંઈક એવું થશે કે તમે પ્રવાહધારિત ગૂંચળાને ક્યાં મૂકેલો છે તો કે ચુંબકીય ક્ષેત્રની અંદર. એટલે આ ગૂંચળા ઉપર એક છેડે લાગશે બળ આ દિશામાં અને બીજું છેડ આ દિશામાં અને બંને બળો કેવા હશે, સમાન મૂલ્યના. એટલે બંને બળો સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. એટલે શું થશે, પરિણામી બળ 0 થશે. બરાબર, તે પ્રમાણે આપણે જવાબ લખીએ. તો અહીંયા લખાણ લખવામાં થોડું ધ્યાન રાખવાનું કે અહીં ગૂંચળાના દરેક ખંડ પર લાગતા બળોની જોડ સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી બળ
શૂન્ય થશે. બરાબર. મેં શું લખ્યું છે? ગૂંચળાના દરેક ખંડ પર લાગતા બળની જોડ. એટલે ફરીથી સમજાવું, આ આપણું ગૂંચળું છે. હવે આ ખંડ છે, બીજો ખંડ એની સામેનો અહીંયા આવશે, તો આ ખંડ પર અહીંયા બળ લાગશે, આ ખંડ પર અહીંયા. એવી રીતે માની લો કે એક ખંડ હું અહીંયા વિચારું તો એની એક્ઝેક્ટ સામેનો ખંડ અહીંયા આવશે, તો એ બળ અહીંયા અને આ ખંડ પર લાગતું બળ અહીંયા. તો બંને બળની જોડ સમાન મૂલ્યની હશે ને પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે પરિણામી બળ શું થાય? 0 થાય. ચલો હવે આગળ જોઈએ શું કીધું છે. તો ચુંબકીય ક્ષેત્રના કારણે ગૂંચળાના તારમાં દરેક ઇલેક્ટ્રોન પર લાગતું સરેરાશ બળ શોધવાનું છે. તમારે ઇલેક્ટ્રોન પર લાગતું સરેરાશ બળ શોધવાનું છે. તો સૌથી પહેલા ઇલેક્ટ્રોન એ શું છે? વિદ્યુત ભાર છે. તો વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ, વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ. ઇક્વેશન આપણને યાદ હોવું જોઈએ ઇક્વેશન આપણને યાદ હોવું જોઈએ Q V B sin થીટા. હવે આપણો જે ઇલેક્ટ્રોન છે એ વર્તુળાકાર ગૂંચળું છે ને એમાં ભ્રમણ કરતો હશે, તો સીધી વાત છે કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર B અને વેગ V બંને વચ્ચેનો ખૂણો શું આવશે? 90 આવશે. તો અહીંયા લખવાનું પરંતુ થીટા ઇઝ ઇક્વલ ટુ 90. તો F ઇઝ ઇક્વલ ટુ QVB. ચલો તમારી જોડે Q અને B બંને છે પણ V નથી, તો અહીંયા લખવાનું J ઇઝ ઇક્વલ ટુ NE VD. VD ની જગ્યાએ આપણે ખાલી વેગ V વાપરીશું. J ની જગ્યાએ આપણે લખીએ I અપોન A ઇઝ ઇક્વલ ટુ NE VD. ચલો હવે એમાં હું શેને કરતા બનાવીશ? V ને કરતા બનાવી દઈશ, તો I અપોન A NE. હવે આ V ની વેલ્યુ ક્યાં મૂકીશ? અહીંયા મૂકી દઈશ. તો જુઓ, માટે F ઇઝ ઇક્વલ ટુ Q I અપોન A NE ઇન્ટુ B. તમે અહીંયા Q અને E બંને કેન્સલ કરી શકો, કેમ કે બંને શું દર્શાવશે? તો કે વિદ્યુત ભાર 1.6 10 - 19 ઘાત જ બતાવશે. બરાબર છે. ચલો હવે બધી વેલ્યુ મૂકીએ એટલે આપણો અહીંયા દાખલાનો અંત આવે. પ્રવાહ કેટલો છે? તો કે 5 એમ્પિયર. બીજું ક્ષેત્રફળ કેટલું છે? 10 - 5 ઘાત. સંખ્યા ઘનતા તમને આપી છે 6 10 - 29 ઘાત ઇન્ટુ B. હવે B ની વેલ્યુ છે આપણી જોડે તો 0.10 છે. ગણતરી મારી એટલે તમારો જવાબ 5 × 0.10 ભાગ્યા 6 એટલે તમને મળશે 0.0833. 0.0833 ઘાત કેટલી આવશે? તો 29 - 5 એટલે કેટલા વધે? +24 ઉપર જશે તો -24. બરાબર. તો હવે 2 પોઈન્ટ આપણે જમણી બાજુ જઈએ તો 8.33 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે? તો કે -26 ઘાત ન્યૂટન. બરાબર. તો અહીંયા દરેક ઇલેક્ટ્રોન પર લાગતું બળ કંઈક આટલું હશે. ક્લિયર? ચલો તો જોઈ લઈએ દાખલા નંબર 26. તમને શું કીધું છે જોઈ લઈએ. તો તમારી જોડે શું છે? સૌથી પહેલા 60 સેન્ટીમીટર લંબાઈ ને 4 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતો સોલેનોઇડ છે. એમાં 300 આટા હોય એવા 3 સ્તર છે. તો આ જે માહિતી આપી છે શેની આપી છે? સોલેનોઇડની આપી છે. તો સૌથી પહેલા તો હું સોલેનોઇડની માહિતી લખીશ. તો સોલેનોઇડ માટે લંબાઈ L બરાબર 0.6 મીટર, ત્રિજ્યા સોલેનોઇડની 0.04 મીટર. બીજું આટાની સંખ્યા તો એક સ્તરની અંદર 300, તો એવા કેટલા 3 છે? 3. તો 3 ગુણ્યા 300 એટલે કેટલા આટા થયા? 900 આટા થયા. હવે એવું કીધું છે કે 2.5 ગ્રામ દળ અને 2 સેન્ટીમીટર લંબાઈનો એક તાર સોલેનોઇડમાં અક્ષને લંબ રૂપે રહેલો છે. એટલે કે આ સોલેનોઇડ છે, સોલેનોઇડની જે અક્ષ છે એને લંબ રૂપે તાર રહેલો છે. તાર માટે તમે માહિતી લખશો તો તાર માટે તો તારનું દળ આપી દીધું છે. કેટલું? 2.5 ગ્રામ. તો 2.5 10 - 3 ઘાત હું કેજી લખી શકું. બીજું તારની લંબાઈ આપણે L' વડે બતાવીશું. કેટલું છે? 0.02 મીટર થશે.
તાર અને સોલેનોઇડની અક્ષ બંને સમક્ષિત સમતલમાં છે. તાર અને અક્ષને સમાંતર બે છેડાઓ વચ્ચે બાહ્ય બેટરી સાથે જોડેલ છે, એટલે કે જે તાર છે ને એને બાહ્ય બેટરી સાથે જોડેલ છે. તારમાં 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એટલે I ડેશ બરાબર 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ. સોલેનોઇડના આટાઓમાંથી કેટલા મૂલ્યનો પ્રવાહ વહન થવો જોઈએ કે તારના વજનને સમતોલે? એટલે તમારે શું શોધવાનું છે કે સોલેનોઇડમાંથી તમે કેટલો પ્રવાહ પસાર કરશો કે જેથી તારના વજનને સમતોલે. તો તમારે થોડું લોજિક લાંબુ વાપરવાનું છે. અહીંયા સૌથી પહેલા શું કરવાનું છે, તમારે સોલેનોઇડ છે ને એ સોલેનોઇડ વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. એ ચુંબકીય ક્ષેત્ર તમે શોધી નાખો તો એ ચુંબકીય ક્ષેત્રના લીધે થઈને આ જે તાર છે ને એ તાર પર શું લાગશે? ચુંબકીય બળ લાગશે. હવે તમને એવું કીધું છે કે વજન બળને સમતોલે એના માટે સોલેનોઇડમાંથી કેટલો પ્રવાહ પસાર કરશો, તો સોલેનોઇડના લીધે થઈને તાર પર બળ લાગશે અને જે બળ છે ને ચુંબકીય બળ એ વજન બળને સમતોલશે. એટલે એના ઉપરથી તમને શું મળશે તો કે સોલેનોઇડમાંથી કેટલો પ્રવાહ પસાર કરવો પડે. તો સૌથી પહેલા સોલેનોઇડ વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર મેળવીએ. તો સૌપ્રથમ સોલેનોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, તો B ઇઝ ઇક્વલ ટુ μ0 સ્મોલ ni. ક્લિયર? સ્મોલ n એટલે શું આવે? એકમ લંબાઈ દીઠ આટા. તો μ0 કુલ આટા છેદમાં સોલેનોઇડની લંબાઈ ઇન્ટુ I. I આપણે આ શોધવાનો છે, તો છેક સુધી આપણે એમને જ રાખીશું. μ0 ની વેલ્યુ 4 પાઈ 10⁻⁻7, આટાની સંખ્યા 900 ઇન્ટુ I છેદમાં સોલેનોઇડની લંબાઈ છે 0.6. બરાબર? તો જોઈએ શું મળે છે. તો પાઈને આપણે એમને એમ રાખીએ તો 4 ગુણ્યા 900 ભાગ્યા 0.6 એટલે આપણને કેટલું મળશે? 6000 પાઈ ઇન્ટુ I 10⁻⁻7. એટલે હું કંઈક આવું લખી શકું 6 પાઈ I 10⁻⁴ ટેસ્લા. આ શું મળ્યું? સોલેનોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. હવે આ ચુંબકીય ક્ષેત્રના લીધે થઈને આપણો જે પ્રવાહ છે ને જે સોલેનોઇડને લંબ રૂપે છે એના ઉપર બળ લાગશે. તો હવે સોલેનોઇડને લંબ રહેલા તાર પર લાગતું ચુંબકીય બળ. તો ચુંબકીય બળ F ઇઝ ઇક્વલ ટુ તાર માટે BIL sin θ. થીટા શું આવશે? 90, કેમ કે તાર અને ચુંબકીય ક્ષેત્ર બંને પરસ્પર લંબ હશે. તો જુઓ B ની વેલ્યુ તો 6 પાઈ ઇન્ટુ I 10⁻⁴. હવે અહીંયા I ડેશ લઈશું, તારમાંથી વહેતો પ્રવાહ, તારની લંબાઈ. તો I ડેશ કેટલા છે આપણી જોડે? 6. L ડેશ કેટલા છે? 0.02 મીટર. જોઈએ ચુંબકીય બળ કેટલું મળે છે આપણને. તો 6 ગુણ્યા પાઈની વેલ્યુ 3.14, I તો એમને જ રાખવાનો છે, છૂટકો નથી, ગુણ્યા 6 ગુણ્યા 0.02 એટલે કેટલા મળશે? બસ 2.26 10⁻⁴ ન્યૂટન. આ શું મળ્યું? તો જે પ્રવાહધારિત તાર છે ને એના ઉપર લાગતું બળ. થોડી વાર આને સાઈડમાં લખી નાખીએ તો 2.26 10⁻⁴ ન્યૂટન. હવે આ જે બળ છે ને જે તાર પર લાગે છે એ તાર પર લાગતું ચુંબકીય બળ વજન બળને સમતોલતું હોવું જોઈએ. એટલે બંને બળ આપણે સરખાઈશું ને એના ઉપરથી આપણે અહીંયા I લખવાનું ભૂલી ગયા. તો I મેળવી શકાશે. બરાબર છે? તો ચલો જોઈ લઈએ આગળ. તો હવે તાર પર લાગતું ચુંબકીય બળ બરાબર વજન બળ. તો ચુંબકીય બળ આપણે અહીંયા લાયા ને 2.26 10⁻⁴ ઇન્ટુ I ઇઝ ઇક્વલ ટુ વજન બળ mg. I ને કરતા બનાવી દઈએ તો mg છેદમાં 2.26 10⁻⁴. ચલો તારનું દળ છે 2.5 10⁻3.
પછી શું છે આપણી જોડે જી ની વેલ્યુ 9.8 છેદમાં 2.26 10⁻⁴ ઘાત ટેસ્લા. ગણતરી મારીએ 2.5 ગુણ્યા 9.8 ભાગ્યા 2.26 બરાબર. તો કેટલું મળ્યું? 10.8 10⁻1 ઘાત એટલે I બરાબર 108 એમ્પિયર. આનો મતલબ શું થયો? સોલેનોઇડમાંથી હું આટલો પ્રવાહ પસાર કરીશ ને એટલે તારના વજનને સમતોલશે. આમ સોલેનોઇડમાંથી 108 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરતા તારને અથવા તારના વજનને સમતોલશે. બરાબર. સમતોલવા માટે વજન બળ બરાબર શું થવું જોઈએ? ચુંબકીય બળ થવું જોઈએ. તો તમારો જવાબ આવશે. ઓકે, ચલો તો જોઈ લઈએ ચેપ્ટર નંબર 4 ના સ્વાધ્યાયના છેલ્લા 2 દાખલા. આમ તો એકદમ ઈઝી છે, કોઈ પ્રોબ્લેમ છે નહીં. જોઈ લઈએ. ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ 12 ઓહ્મ છે. તો ગેલ્વેનોમીટરનું જે ગૂંચળું છે એનો અવરોધ આપણે બતાવીશું આર જી વડે. કેટલો છે? 12 ઓહ્મ છે. ચલો, અને તેમાંથી કેટલો પ્રવાહ? તો કે 3 એમ્પિયર. એટલે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ 3 મિલી છે એટલે 10⁻³ ઘાત એમ્પિયર લખવું પડશે. આટલા પ્રવાહ માટે તે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. આ મીટરને 0 થી 18 વોલ્ટની અવધિના વોલ્ટ મીટરમાં તમે કેવી રીતે રૂપાંતર કરશો? એટલે V બરાબર વધુમાં વધુ 18 વોલ્ટ માપી શકે ને એવા તમારે વોલ્ટ મીટરમાં રૂપાંતર કરવું છે. કેટલો? વધુમાં વધુ 18 વોલ્ટ માપી શકે ને એવા વોલ્ટ મીટરમાં રૂપાંતર કરવું છે. કોને? ગેલ્વેનોમીટરને. તો તમને યાદ હોય તો જ્યારે પણ તમારે ગેલ્વેનોમીટર છે એ ગેલ્વેનોમીટરને વોલ્ટ મીટરમાં રૂપાંતર કરવું હોય તો ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં ખૂબ મોટા મૂલ્યનો એક અવરોધ જોડવામાં આવે છે જેને કહેવાય શ્રેણી અવરોધ RS. તો અહીંયા લખાણ લખવાનું કે જો ગેલ્વેનોમીટરનું વોલ્ટ મીટરમાં રૂપાંતર કરવું હોય તો ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં મોટા મૂલ્યનો અવરોધ જોડવો પડે. બરાબર. એને શું કહેવાય? શ્રેણી અવરોધ. તો માટે શ્રેણી અવરોધ RS ઇઝ ઇક્વલ ટુ V/IG -RG. આ એનું ઇક્વેશન છે. આપણે થિયરી ચાલતી વખતે પણ મેં કીધું હતું કે બુકમાં નથી આપ્યું પણ જરૂર પડશે આની. તો V ની વેલ્યુ કેટલી છે? 18. ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ 3 10⁻³ ઘાત. ગેલ્વેનોમીટરનો અવરોધ 12 ઓહ્મ. તો 6 તરી 18 -3 ઉપર જશે તો 6000 થશે -12 એટલે કેટલા મળશે? તો 5988 ઓહ્મ થશે. એટલે કે મારે ગેલ્વેનોમીટર નું વોલ્ટ મીટરમાં રૂપાંતર કરવું હોય તો ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં આટલા મૂલ્યનો અવરોધ હું જોડું ને ત્યારે મને આ ગેલ્વેનોમીટર વધુમાં વધુ 18 વોલ્ટ માપીને આપશે. ચલો જોઈ લઈએ 28મો. એના જેવો જ છે પણ એ મીટરમાં રૂપાંતર કરવાનું છે. ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ એટલે ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ આપી દીધો RG બરાબર 15 ઓહ્મ. ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ 4 મિલી એમ્પિયર એટલે IG બરાબર 4 10⁻³ ઘાત એમ્પિયર. માટે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે તેને 0 થી 6 એમ્પિયર અવધિના એ મીટરમાં કેવી રીતે રૂપાંતર કરશો? એટલે તમારે શું કરવાનું છે? વધુમાં વધુ 6 એમ્પિયર માપે ને એવા એ મીટરમાં તમારે રૂપાંતર કરવું છે. એટલે I બરાબર કેટલા આવશે? 6 એમ્પિયર. તો એના માટે શું કરવાનું? તો શન્ટનો ઉપયોગ કરવાનો કે ગેલ્વેનોમીટરને સમાંતર મારે નાના મૂલ્યનો શન્ટ જોડવો પડે. તો ગેલ્વેનોમીટર શેમાં રૂપાંતર થશે? એ મીટરમાં. તો અહીં ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતર
કરવા તેના સમાંતરમાં શન્ટ જોડવો પડે. તો આ શન્ટ હું કેટલો રાખું કે જેથી મને 6 એમ્પિયર માપીને આપે? તો શન્ટ RS ઇઝ ઇક્વલ ટુ IG ઇન્ટુ RG છેદમાં I માઇનસ IG. IG તો આપણી જોડે છે 4 10⁻³ ઘાત. RG કેટલા છે? 15. I ની વેલ્યુ છે આપણી જોડે 6, IG ની વેલ્યુ છે 4 10⁻³ ઘાત. ચલો 15 ચોક 60 10⁻³ ઘાત. ચલો 6 માઇનસ 4 ભાગ્યા 10⁻³ છે ને અહીંયા જોડે, તો 4 ભાગ્યા 1000 કરીએ તો 0.004 ગણતરી મારીએ કેલ્સીનો ઉપયોગ કરીને, તો 6 માઇનસ 0.004 5.996 એટલે 6 10⁻² ઘાત છેદમાં 5.996. તો 6 ભાગ્યા 5.996 કેટલા મળશે? 1 ગુણ્યા 10⁻² ઘાત. બરાબર. તો આને આવી રીતે લખી શકું 10 10⁻³ ઘાત ઓમ, એટલે RS ઇઝ ઇક્વલ ટુ 10 મિલી ઓમ. એટલે મારે ગેલ્વેનોમીટરને સમાંતર 10 મિલી ઓમનો અવરોધ હું જોડું ને, એટલે મારું જે ગેલ્વેનોમીટર છે એ 6 એમ્પિયરના અવધિવાળા એ મીટરમાં રૂપાંતર પામશે. એકદમ ઇઝી. ચેપ્ટર નંબર 4 ક્લિયર.